હોપ યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો, આશા રાખું છું. ચાલો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. વેલકમ ટુ નેક્સ્ટ લેક્ચર. કેમિસ્ટ્રીમાં આગળ આપણે વાત કરવાના છીએ. હવે ગયા લેક્ચરમાં આપણે બે ગુણધર્મો અગત્યના જોયા હોય. યાંત્રિકીય ગુણધર્મ કલિલનો, જેમાં આપણે બ્રાઉનિયન મોમેન્ટ જોયું, અને બીજો ગુણધર્મ જે આપણે અગત્યનો જોયો હોય એમાં આપણે શું જોયું? વિદ્યુતીય ગુણધર્મ, અને એમાં કલિલનો વીજભાર જોયો. તો કલિલનો વીજભાર ખૂબ જ અગત્યનો ગુણધર્મ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રીતે બધું આપણે એમાં જોયું હોય અને કલિલને સમજવા માટે ખૂબ જ મદદરૂપ થાય એવો એક ગુણધર્મ. હવે કલિલ કણો જો વીજભાર ધરાવતા હોય તો એની સાબિતી કઈ રીતે આપી શકાય? તો એની સાબિતી બહુ સિમ્પલ વડે આપી શકાય કે જો એને વીજભાર હોય તો કલિલ કણો શું હોય તો કે વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષિત થવા જોઈએ. વિદ્યુત ધ્રુવ ત્રીજું ચેપ્ટર યાદ છે, રાઈટ? કે જો વિરુદ્ધ વીજભાર ધરાવતો એટલે કે જો નેગેટિવ વિદ્યુત ધરાવતો હોય એવો કેથોડ તરફ અથવા તો પોઝિટિવ વિદ્યુતભાર ધરાવતા એનોડ તરફ જો એ આકર્ષિત થાય તો એનો મતલબ કે એનો કોઈ વિરુદ્ધ વીજભાર છે. બરાબર, એગ્રી? તો એના માટે એટલે કે વિદ્યુત, આ જે ટોપિક છે ને એ કોઈ વિશેષ ગુણધર્મ નથી, પરંતુ કલિલનો વિદ્યુતીય ગુણધર્મની સાબિતી એટલે વિદ્યુત કણ સંચલન. એટલે હું એને અલગ ટોપિક નથી બનાવતો, અલગ ગુણધર્મ નથી બનાવતો, પરંતુ એને વિદ્યુતીય ગુણધર્મની અંદર જ આપણે એડ કરીએ છીએ. તો વિદ્યુતીય ગુણધર્મની અંદર સબ ટોપિક લખીશું કે વિદ્યુત કણ સંચલન સમજાવો. ખૂબ જ અગત્યનો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્ક્સ માટેનો ક્વેશ્ચન. વિદ્યુત કણ સંચલન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કેમ કે આમાં ડાયાગ્રામ છે અને ડાયાગ્રામ વાળા ક્વેશ્ચન તમને ખબર મને બહુ ગમે, રાઈટ? ચાલો, તો વિદ્યુત કણ સંચલન અથવા તો વિદ્યુતીય ગુણધર્મની અંદર આની સાબિતી આપતો પ્રયોગ એટલે વિદ્યુત કણ સંચલન. વિદ્યુત કણ સંચલન આકૃતિ સહિત સમજાવો. ચાલો, તો આ શું છે તો કે વિદ્યુત કણ સંચલન છે ને એ એક પ્રયોગ, ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે. કઈ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે? ચાલો, તો એ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ડ્રો કરવાના છીએ. તો એ ઉલટા યુ આકારની ટ્યુબ છે, રાઈટ? એ યુ ટ્યુબ છે, યુ ટ્યુબ વાળી યુ ટ્યુબ ને યુ ટ્યુબ, યુ આકારની ટ્યુબ છે. તો એમાં શું હોય તો ચાલો એનું વર્ણન આપણે કરી દઈએ. તો યુ ટ્યુબ આપણે એક બનાવીશું, રાઈટ? તો આ ઉલટી ઊંડી યુ ટ્યુબ છે, ઓકે? તો આ યુ આકારની ટ્યુબ છે. એમાં શું હોય તો કે એના બંને છેડાઓ ઉપર, રાઈટ, એ બંને છેડાઓ બંધ કરેલા હોય અને એની અંદર કોઈ વીજભાર, વિદ્યુત ધ્રુવો લગાડેલા હોય. શું હોય તો કે વિદ્યુત ધ્રુવો લગાડેલા હોય. તો આ તરફ પણ આપણે લગાડી દઈએ વિદ્યુત ધ્રુવ, આ તરફ પણ આપણે લગાડી દઈએ વિદ્યુત ધ્રુવ, રાઈટ? ચાલો, તો અહીંયા આપણે લગાડેલો છે. ધારો કે આપણે કહીએ અહીંયા પણ વિદ્યુત ધ્રુવ છે, અહીંયા પણ વિદ્યુત ધ્રુવ છે. આ છે ધન વિદ્યુત ધ્રુવ, રાઈટ? આ છે ઋણ વિદ્યુત ધ્રુવ, આ એનોડ, આ કેથોડ, કે ચાલો, તો અહીંયાથી આ બંધ કરેલું છે. હવે શું હોય તો કે દ્રાવણ ક્યાંથી ભરવું? આની અંદર દ્રાવણ ભરવાનું, એ કલિલ ભરવાનું. તો કલિલ માટે ઉપરથી આપણને અલગથી ગળણી આપેલી હોય જેમાં આપણે કલિલ ભરવાનું હોય, રાઈટ? ચાલો, તો એ પણ આપણે લખી દઈએ કે એ ક્યાં હોય, એ અહીંયાથી હોય, રાઈટ? નીચેથી ભરવાનું હોય. કે આ કલિલ ભરવા માટેની પાઇપ છે. ચાલો, તો એ કઈ રીતની હોય તો કે એ કે ચાલો, તો આ કલિલ અહીંયાથી આપણે ભરી શકીએ, રાઈટ? આ અહીંયાથી પાછળ જાય છે ને અહીંયાથી આમ બહાર આવે છે, એ રીતનું છે. તો અહીંયાથી આપણે કલિલ આની અંદર ભરી શકીએ. તો શું કરવાનું તો કે કલિલ ભરી દેવાનું. આની અંદર કલિલ ભર્યા પછી એક સિમ્પલી અને સિમ્પલ વાત એ છે કે શું થવું જોઈએ તો કે જો આમાં આપણે કલિલ ભરી દઈએ તો જો એ ધન વીજભારિત કલિલ હોય તો કઈ સાઈડ જવું જોઈએ તો કે ધન વીજભારિત કલિલ હોય તો ઋણ વીજભાર તરફ ગતિ કરવું જોઈએ, અને જો એ ઋણ વીજભારિત કલિલ હોય તો ધન વીજભાર ધરાવતા એનોડ તરફ ગતિ કરવું જોઈએ. એઝ સિમ્પલ એઝ ધેટ. તો આની અંદર આપણે કલિલ ભરી દઈએ. ધારો કે આપણે અહીંયા સુધી આમાં કલિલ ભરેલું છે, રાઈટ? આની અંદર આપણે ભરી દઈએ છીએ કલિલ. આમાં આપણે ભરી દીધું છે કલિલ, કે અને કલિલ અહીંયા સુધી આપણે આ ભરેલું છે. ચાલો,
અને કલીલ ભર્યા પછી આપણે શું કરવાના છીએ તો એ કલીલ ભર્યા પછી ઓબ્વિયસલી વિદ્યુત ધ્રુવ લગાડીશું, રાઈટ? આમાં વીજભારનો તફાવત આપીશું, વિદ્યુત વીજભાર પસાર કરીશું. ચાલો આ રીતે આમાં કલીલ ભરી દીધું છે. હવે આને આપણે ચોક્કસ વીજભાર લગાડીશું, રાઈટ? વિદ્યુત ધ્રુવ પસાર વિદ્યુત પસાર કરીશું તો શું થશે તો કે આની અંદર જે કલીલના કણો છે, આ બધા કલીલના કણો જો એ ધન વીજભારિત કલીલ હશે તો એ આ તરફ એકત્ર થશે, ઋણ વીજભારિત કલીલ હશે તો આ તરફ એકત્ર થશે. એટલે થશે શું કે જે ઋણ વીજભારિત કલીલ છે એ બધું જ કલીલ એ બધા જ કણો આ તરફ ભેગા થઈ જવા જોઈએ એક જ સાથે, બધા જ માધ્યમમાંથી હટી જવા જોઈએ અને આખે આખું માધ્યમ ખાલી બચવું જોઈએ. જે કલીલ કણો છે એ ઋણ વીજભારિત કલીલ કણો અહીંયા ભેગા થવા જોઈએ. ક્યાં તો કે ધન વીજભારિત વિદ્યુત ધ્રુવ તરફ. તો આ આપણે કહીશું ઋણ વીજભારિત કલીલ. અને આ શું બચે તો કે આ બચે માધ્યમ, રાઈટ? ચાલો બાકીના જે કણો છે એ બધા કણો ક્યાં વહી ગયા તો કે કણો આ તરફ ગતિ કરી ગયા. કેમ? કેમ કે બધી જ તે આ તરફ આવીને ભેગા થઈ જશે, કેમ કે એને કણ વીજભાર છે. જો તો આના પરથી આપણને સાબિતી મળી ગઈ. શું સાબિતી મળી ગઈ તો કે સાબિત થઈ ગયું કે એને કોઈક વીજભાર છે ત્યારે જે આકર્ષાઈને અહીંયા ગયા ને, જો વીજભાર ના હોતે તો ના જતે. તો આના પરથી આપણે તો ચાલો બે ચાર મુદ્દા લખવાના છે, વધારે નથી લખવાના. તો શું કહીશું તો કે વિદ્યુત કણ સંચલન સંચલનની મદદથી કલીલ કણોનો વીજભાર સાબિત કરી શકાય છે. કલીલ કણોનો વીજભાર સાબિત કરી શકાય છે. શું થાય તો કે કોઈ પણ વીજભાર ધરાવતા, આપણે આમાં શું ભર્યું છે કે ઋણ વીજભારિત ભર્યું છે, તો આપણે એક ઉદાહરણ લઈને લખીશું કે ઋણ વીજભારિત. જેમ કે ઋણ વીજભારિત કલીલને વિદ્યુત કણ સંચલનમાં દાખલ કરતા વિદ્યુત પ્રવાહ પસાર કર્યા પછી કરતા કલીલ કણો કઈ દિશા ક્યાં ભેગા થાય તો કે કલીલ કણો એ ધન વીજભારિત છેડા તરફ ભેગા એકત્ર થાય છે. કરતા કલીલ કણો ધન વીજભારિત એનોડ પર એકત્ર થાય છે. શા માટે? કેમ કે કલીલ કણોનો વીજભાર ઋણ છે. તો એ ઉદાહરણ લખવાનું. જો હવે આની અંદર છે વિશેષ કશું નથી, પરંતુ એક અગત્યનો ટોપિક છે ને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો એ ના લખો ને તો હું તો પૂરા માર્ક્સ ના જ આપું, રાઈટ? અને એ છે ખૂબ જ અગત્યનો છે, એ છે વિદ્યુત પરાસરણ, રાઈટ? આ જે આપણે કીધું ને વિદ્યુત કણ સંચલન છે. હવે આ ઘટનામાં એક અગત્યનો સબ ટોપિક આપણને આપેલો છે અને એ છે વિદ્યુતીય પરાસરણ. શું હોય તો કે ધારો કે આપણે એવી કોઈક વ્યવસ્થા કરીએ કે જેના લીધે વિદ્યુત જે આ ઋણ વીજભારિત કલીલ કણો છે એ ગતિ ના કરી શકે. કોઈક એવું સેટઅપ કરવામાં આવે કે કોઈ યોગ્ય રીતથી જો વિદ્યુત કણને અથવા તો આ કલીલ કણોને માધ્યમમાં ગતિ કરતા અટકાવવામાં આવે તો શું થાય? તો એવી કન્ડિશનમાં માધ્યમ પોતે ગતિ કરે, રાઈટ? ફરીથી કહું કે કોઈ યોગ્ય પદ્ધતિ રીત વડે જો કલીલ કણોને માધ્યમમાં ગતિ કરતા અટકાવવામાં આવે અને જો વિદ્યુત કણ સંચલનમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો માધ્યમ પોતે ગતિ કરે છે, જેને વિદ્યુત પરાસરણ કહે છે. આ વિદ્યુત પરાસરણ જો તમે ના લખો આ સવાલમાં તો તમને પૂરા માર્ક્સ ના મળે, રાઈટ? કયું છે તો કે અગત્યનું. સીધી વાત એવી છે કે કલીલ કણો આકર્ષવા જોઈએ, પરંતુ કલીલ કણોની જેમ જ વિદ્યુત આ જે માધ્યમ છે એ માધ્યમને પણ પોતાનો ચાર્જ છે, માધ્યમ પણ પોતે ચાર્જ ધરાવે છે. તો શું થાય કે તમે જો કલીલ કણોને કોઈક એવી રીતે સસ્પેન્ડ કરી દો કે ત્યાંથી એ હલી ના શકે તો માધ્યમ પોતે ગતિ કરે અને એ ઘટનાને કહીશું આપણે વિદ્યુત પરાસરણ અથવા તો વિદ્યુત અભિસરણ.
તો આ વિદ્યુત અભિસરણની વ્યાખ્યા પણ આપણે લખીશું અને એ ખૂબ જ અગત્યની છે. જો આ 2 થી 3 જ મુદ્દાઓ છે અને આકૃતિ છે, વિશેષ કાંઈ નથી, એટલે આ તો તમારે લખવું જ પડે, રાઈટ? તો વિદ્યુત અભિસરણ અથવા તો વિદ્યુત પરાસરણ કહીએ છીએ. વિદ્યુત અભિસરણ અથવા તો વિદ્યુત પરાસરણ. શું છે વિદ્યુત પરાસરણ? કે જો કલિલ કણોને માધ્યમમાં ગતિ કરતા કોઈ યોગ્ય પદ્ધતિ વડે અટકાવવામાં આવે તો તેવી સ્થિતિમાં શું કરે? તો કે માધ્યમ પોતે કોઈ એક વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરે છે, જેને વિદ્યુત અભિસરણ અથવા તો વિદ્યુત પરાસરણ કહે છે. તો આ થયું વિદ્યુત કણ સંચલન પણ કમ્પ્લીટ. વિદ્યુત કણ સંચલન એ બીજું કંઈ નહીં પરંતુ વિદ્યુતીય વીજભારનો, જે કલિલનો વીજભાર છે એની સાબિતી આપતો એક્સપેરિમેન્ટ છે, એને સાબિતી આપતો ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો એની આકૃતિ તમારે દોરવી પડે વ્યવસ્થિત રીતે, રાઈટ? અને એ આકૃતિ જો નામ નિર્દેશન સાથે આખી ને આખી આકૃતિ તમને અત્યારે દેખાતી હોય સ્ક્રીન પર, તો એ આકૃતિ તમારે દોરવાની છે. અને આ જે 3-4 મુદ્દા છે એ 3-4 મુદ્દા તમારે લખવાના છે. તો સંચલન જે છે ને, સંચલનનો મતલબ શું થાય? તો કે એનો મતલબ થાય હલનચલન. આ જે કણો હલનચલન કરે છે ને એ મશીનની અંદર, તો એને જ કહેવાય સંચલન. અને એના પરથી જ આપણે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નામ છે ઇલેક્ટ્રોફોરેસિસ. એને આપણે કહીશું વિદ્યુત કણ સંચલન. અને એની જ અંદર તમારે આ છેલ્લો એક મુદ્દો પણ લખવો પડે, વિદ્યુત અભિસરણ, રાઈટ? ચાલો, તો એ આપણે કીધું વિદ્યુત કણ સંચલન અથવા તો ઇલેક્ટ્રોફોરેસિસ. આ ટોપિક પણ પૂરો કરીએ છીએ. ખૂબ અગત્યનો હતો, પૂછાઈ શકે છે 3 માર્ક્સ, રાઈટ? ચાલો, નેક્સ્ટ આપણે જોવાના છીએ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, અને એ છે સ્કંદન. ખૂબ જ અગત્યનો ટોપિક છે. જેમ વિદ્યુતીય ગુણધર્મ અગત્યનો હતો ને, એમ હવે સ્કંદન પણ એક ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે, રાઈટ? હવે સ્કંદન એક્ચ્યુઅલી એવો કોઈ ગુણધર્મ નથી. સ્કંદન એક ઘટના છે કે જે કલિલ સાથે થાય છે અને જેનાથી કલિલનું અસ્તિત્વ ખતમ થઈ જાય, રાઈટ? તો કલિલનું અસ્તિત્વ ખતમ થતી ઘટના એ સ્કંદન છે. એટલે એ એમ જોવા જઈએ તો એનો કોઈ ગુણધર્મ નથી, પણ આપણને એ ગુણધર્મની અંદર લિસ્ટ કરીને આપેલો છે, તો આપણે એને ગુણધર્મોમાં જોઈ લઈએ. ચાલો, તો લિસ્ટ કરીએ છીએ. કહીએ છીએ કલિલ નું સ્કંદન. હવે સ્કંદન માટે છે ને હું તમને બધું જ કહી દઈશ એક સાથે. સ્કંદનમાં 2 ઘટનાઓ હોય, રાઈટ? કઈ ઘટનાઓ હોય, શું છે, બધું આપણે એક સાથે કહી દઈએ. ચાલો, તો કહીએ છીએ કલિલનું સ્કંદન સમજાવો. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન, કલિલ કણોનું સ્કંદન સમજાવો. હવે સ્કંદન શું છે અને સ્કંદન પહેલા શું થાય એ આખી નાખી વ્યાખ્યા હું તમને કહું કે સ્કંદન થવાના બહુ બધા કારણો છે. એ બધા કારણો આપણે જોવાના છે, પણ ટૂંકમાં જો કલિલની વ્યાખ્યા એવું કહે છે કે ના તો તળિયે બેસવો જોઈએ, ના તો અવક્ષેપ થઈને સપાટી પર આવવો જોઈએ. શું કરવો જોઈએ? તો કે માધ્યમમાં સતત અસ્તવ્યસ્ત ગતિ કરવો જોઈએ. પરંતુ જો એની અસ્તવ્યસ્ત ગતિ અટકી જાય અને યા તો એનું સ્કંદન થઈ અવક્ષેપિત થઈ જાય યા તો તળિયે બેસી જાય, તો એને કહેવાય સ્કંદન, રાઈટ? તો આ જે ઘટના છે એને કહેવાય સ્કંદન. આવું શા માટે થાય? તો એનું રીઝન એ છે કે કલિલ કણ મોટો થતો જાય, રાઈટ? કલિલ કણ જે નાનો 1 નેનોમીટર ટુ 10⁻³ નેનોમીટર સુધી હોવો જોઈએ ને, એટલે કે 1 થી 1000 નેનોમીટર વચ્ચે હોવો જોઈએ, પણ જો એના કરતા મોટો થઈ જાય તો નીચે બેસી જાય, તો એને કહેવાય સ્કંદન. તો સ્કંદનમાં એક્ચ્યુઅલી 2 ઘટના છે. સ્કંદન એટલે થાય કોગ્યુલેશન, અને એની પહેલાની ઘટના છે ફ્લોક્યુએશન, રાઈટ? એ ફ્લોક્યુએશન એટલે એને આપણે કહીશું ઊર્ણન. ઊર્ણન અને એના પછી થાય સ્કંદન. તો એ ઊર્ણનની ઘટના શું છે અને સ્કંદનની ઘટના શું છે? ચાલો આપણે એ કહીએ છીએ. તો સ્કંદન, આમ આપણા ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ ને તો આપણને ઊર્ણન = સ્કંદન આપેલું છે, પરંતુ બંને સેમ નથી હોતું, રાઈટ? આપણને એવું કીધું છે કે સ્કંદન એ જ ઊર્ણન, પણ બે સેમ નથી હોતું. શું તફાવત છે હું તમને કહું. ચાલો, તો પહેલા આપણે સ્કંદનની વ્યાખ્યા લખીએ
તો કે સ્કંદન એટલે શું? તો કે કલિલ કણોનું અવક્ષેપિત થઈને સપાટી પર આવવું અથવા તળિયે બેસીને માધ્યમમાંથી દૂર થવું આ ઘટનાને સ્કંદન કહે છે. આ ઘટનાને સ્કંદન કહે છે. એટલે સ્કંદન એટલે શું? તો કે કલિલ કણોનું જો યા તો નીચે બેસી જાય યા તો સપાટી પર આવી જાય, તો આવું થાય તો આને કહીએ આપણે સ્કંદન. ચાલો, આ થઈ ગયું સ્કંદન. હવે હું તમને કહું પૂર્ણન એટલે શું. હવે સ્કંદન થવા માટે મેં તમને કીધું કે સ્કંદન ક્યારે થાય? તો કે કલિલ કણ જે છે એનો વ્યાસ મોટો થતો જાય ને, એટલે કઈ રીતે થાય? તો કે એ કણો ભેગા થતા જાય, રાઈટ? કલિલ કણો જો ભેગા થતા જાય, હવે એમનો ભેગા ન થાય, એના માટે બહુ બધી ઘટના જવાબદાર છે. એ બધી ઘટનાનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ. તો એ બહુ બધી ઘટનાઓ આપણે જોવાના છીએ હમણાં, કે એને સ્કંદનને આપણે વિરુદ્ધ વીજભાર ધરાવતું કલિલ ઉમેરીએ અથવા તો એને ઉકાળીએ અથવા તો એને ઇલેક્ટ્રોફોરેસિસમાં નાખીએ તો શું થાય? તો કે કલિલ કણો એકબીજા સાથે જોડાઈને કલિલ મોટો કણ બનતો જાય. હવે જ્યારે મોટો કણ બનતો હોય ને તો એ સ્કંદન થવાની શરૂઆત છે. તમે વિચારો, જ્યાં લગી મોટો કણ હશે ને, જ્યાં લગી 1000 નેનોમીટર લગી આવશે ને, ત્યાં સુધી એને વાંધો નહીં આવે. તો મોટો બનતો જશે બનતો જશે બનતો જશે, એક એવું સ્ટેજ આવશે કે પછી એની કેપેસિટી ખતમ થઈ જશે, પછી એ માધ્યમમાં અસ્તવ્યસ્ત ગતિ કરવાનું બંધ કરશે અને નીચે બેસી જશે. તો એ નીચે બેસે ને એ ઘટનાને કહેવાય સ્કંદન. પણ જ્યાં સુધી એ કલિલ કણ મોટો થતો જાય છે ને એ ઘટનાને કહેવાય ઊર્ણન. એટલે સ્કંદન પહેલાની ઘટના છે એ છે ઊર્ણન, રાઈટ? ઊર્ણનની ઘટનાને કહેવાય ફ્લોક્યુએશન, સ્કંદનની ઘટનાને કહેવાય કોગ્યુલેશન, રાઈટ? તો બંને અલગ છે પરંતુ આપણને બંને સેમ આપેલા છે. સેમ લો પણ તો પણ કઈ વાંધો છે નહીં, આપણને અલગ કરી નથી આપેલો, આપણને કહી દીધું છે કે બંને સેમ હોય છે, રાઈટ? ચાલો, તો આપણે સેમ લેવામાં કઈ વાંધો નથી, સેમ લો તો પણ કઈ વાંધો નહીં. પણ આટલું યાદ રાખો કે સ્કંદન પહેલાની ઘટના ઊર્ણન છે, ઊર્ણન થયા પછી સ્કંદન થાય, રાઈટ? તો ઊર્ણન એટલે કલિલ કણોનો વ્યાસ વધતો જવો, રાઈટ? એ ઊર્ણન છે. ઊર્ણન થતું હોય ત્યાં સુધી એ કલિલ હોય, પણ સ્કંદન થયા પછી એ કલિલ હોય નહીં, રાઈટ? તો આ નાનો નાનો તફાવત છે જે નીટમાં તમને ઘણો અગત્યનો થશે, રાઈટ? તો એ યાદ રાખીશું. ચાલો, અગત્યનું તો સ્કંદનમાં છે અને બીજું કશું નથી, એ સ્કંદન થવાના કારણો છે, રાઈટ? સ્કંદનની વ્યાખ્યા તો જો આપણને બહુ નાની જ આપેલી છે, પરંતુ મેઇન તો જે છે ને એ સ્કંદનની કારણો છે કે સ્કંદન શા માટે થાય. તો એ કારણો જે છે ને એ આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો, તો સ્કંદન થવા માટેના કારણો. પહેલું જ કારણ આપેલું છે, હમણાં જ આપણે જોયું. સ્કંદન એટલે શું? તો કે બધા કલિલ કણો ભેગા કરી દેવાના, અને એવું તો હમણાં આપણે જોયું, રાઈટ? વિદ્યુત કણ સંચલન યાદ કરો. વિદ્યુત કણ સંચલનમાં શું કીધું? તો કે બધા જ કણો કોઈ એક વિદ્યુત ધ્રુવ પર ભેગા થઈ જાય, કીધું આપણે આવું. અને એને જ શું કહેવાય? બધા જ કણો ભેગા થઈ જવું, અલગ થઈ જવું માધ્યમમાંથી, એને જ કહેવાય સ્કંદન. એટલે પહેલું જ કારણ આપણને આપેલું છે કે વિદ્યુત કણ સંચલનમાં જો તમે વિદ્યુત કણ સંચલનમાં નાખો, જો વીજભાર વિરુદ્ધ વીજભાર તમે એને લગાડો તો એનું સ્કંદન થઈ જાય. એટલે શું થશે? તો કે પહેલું જ કારણ થશે વિદ્યુત કણ સંચલન. વિદ્યુત કણ સંચલન. હવે એની અંદરનો મુદ્દો હું નથી લખતો, એ તમે જાતે તમારી ભાષામાં લખી દેજો, રાઈટ? કે વિદ્યુત કણ સંચલનમાં કલિલ કણને ઉમેરવાથી બધા જ કણો માધ્યમમાંથી દૂર થાય અને કોઈ ચોક્કસ વીજભારની એટલે કે કલિલ કણના વિરુદ્ધ વીજભારની તરફ એકત્ર થાય છે, જેને સ્કંદન કહે છે, રાઈટ? તો પહેલું કારણ એ થઈ શકે વિદ્યુત કણ સંચલન થવાથી. બીજું અગત્યનું કારણ છે કે બે વિરુદ્ધ વીજભારવાળા સોલને ભેગા કરો. હવે જો આ બહુ અગત્યનું છે. બે વિરુદ્ધ વીજભાર વાળા કલિલને મિશ્ર કરતા. ચાલો, ધારો કે બે કલિલ કણોનો વીજભાર વિરુદ્ધ વીજભાર ધરાવે છે. જેમ કે એક છે ગોલ્ડનું કલિલ અને બીજું છે એ અગત્યનું કલિલ છે ફેરસ ક્લોરાઇડનું અથવા તો ફેરિક હાઇડ્રોક્સાઇડનું, રાઈટ? ધાતુના ઓક્સાઇડનું કલિલ છે. જો એ બંનેને ભેગા કરીએ તો શું થાય?
હવે કલીલના વીજભારમાં આપણે એવું કીધું કે કલીલ એ અલગ અલગ વીજભાર ધરાવતા હોવાના કારણે સતત અપાકર્ષણ અનુભવે છે અને એના કારણે તળિયે બેસી જતા નથી. પરંતુ જો તમે વિરુદ્ધ વીજભારવાળા બેને ભેગા કરો તો એકનો વીજભાર પ્લસ હોય તો એકનો હોય નેગેટિવ માઇનસ, તો બંને ભેગા થઈ જશે અને એ જે કલીલ કણનો વ્યાસ થશે એ કલીલ કણની રેન્જ કરતા બહાર જતો રહેશે. રાઈટ, એકનો હતો 1 નેનોમીટર અને બીજાનો 1 નેનોમીટર, બધું ભેગું થશે તો એ બહુ મોટો કણ બનશે અને એ મોટો કણ બનવાના કારણે શું થશે તો કે કલીલ કણના કરતા બહાર જતો રહેશે. કેમ કે પછી તો બહુ બધું જોડાઈ શકે ને, રાઈટ, ખાલી એક જ કણ તો જોડાશે નહીં. એટલે થશે શું તો કે બે વિરુદ્ધ વીજભાર વાળા કલીલને જો આપણે ભેગા કરીએ તો એના લીધે પણ એનું સ્કંદન થઈ શકે, કેમ કે બધા કણો એક સાથે ભેગા થાય અને એ જે છે કલીલ કણોના વ્યાસ કરતા મોટો વ્યાસ થઈ જાય આથી. રાઈટ, ચાલો બીજું અગત્યનું કે એને આપણે ઉકાળીએ. હવે કલીલનું અસ્તિત્વ માધ્યમના લીધે છે. રાઈટ, માધ્યમ પાણીનું, આલ્કોહોલનું, કોઈ પણ હોય, જો માધ્યમના લીધે હોય પરંતુ એને ઉકાળીને બધું માધ્યમ જ દૂર કરી દઉં તો, રાઈટ, જો એને આપણે ઉકાળીએ તો માધ્યમ દૂર થઈ જાય. તો આપણે જો સોલને ઉકાળીએ, ઉકાળતા શું થાય તો કે માધ્યમ દૂર થઈ જાય. રાઈટ, જો આને દૂર ઉકાળવામાં આવે તો સોલને ઉકાળતા માધ્યમ દૂર થાય. માધ્યમ દૂર થાય તો કલીલનું અસ્તિત્વ રહે નહીં. ઉકાળતા માધ્યમ દૂર થાય છે અને કલીલ નાશ પામે. કલીલ રે નહીં, ખાલી સોલ છે એમાંથી કલીલ કણો બચે જે બધા કોગ્યુલેટ થઈ ગયા હોય. રાઈટ, તો ઉકાળીએ તો પણ એનું શું થઈ જાય, કોગ્યુલેશન થઈ જાય. અને બીજું આપણને આપેલું છે દીર્ઘસ્થાયી પાર્શ્લેષણ. જો ખૂબ જ અગત્યનું છે પાર્શ્લેષણ, યાદ છે? રાઈટ, પાર્શ્લેષણમાં આપણે શું કરતા હતા યાદ કરો, ડાયાલિસિસમાં આપણે એવું કરતા હતા કે એનું શુદ્ધિકરણ કરતા હતા. શુદ્ધિકરણ કરવા માટે એને સતત આપણે પસાર કરતા હતા. શેમાંથી તો કે સતત પસાર કરતા હતા આપણે નિસ્યંદિત પાણીમાંથી, ને બધો જ જે વિદ્યુત વિભાજ્ય છે એ નિસ્યંદિત પાણીમાં દૂર થઈ જાય. હવે વિચાર કરો, બધો જ વિદ્યુત વિભાજ્ય દૂર થઈ જશે, બધું જ દૂર થઈ જશે, કન્ટિન્યુઅસ આપણે આ કરતા રહીશું તો શું થશે તો કે એક પોઈન્ટ એવું આવશે કે કલીલ કણોમાં કોઈ વિદ્યુત વિભાજ્ય જ નહીં રહે, તો બધા કણો ભેગા થઈ જશે અને કોગ્યુલેટ થઈ જશે, બધા કણો ભેગા થઈ જશે. રાઈટ, એટલે જો સતત પાર્શ્લેષણ કરવામાં આવે, સતત પાર્શ્લેષણ અથવા તો દીર્ઘસ્થાયી પાર્શ્લેષણ કોઈ પણ તમે લખો, રાઈટ, દીર્ઘસ્થાયી પાર્શ્લેષણ, તો શું કરે તો કે બધો જ જે વિદ્યુત વિભાજ્ય છે એ બધા વિદ્યુત વિભાજ્યને માધ્યમમાંથી દૂર કરે. બધો વિદ્યુત વિભાજ્ય દૂર થાય તો કલીલ કઈ સ્થાયી રહી શકે નહીં, કેમ કે કલીલને સ્થાયી રહેવા માટે એનું અલ્પ પ્રમાણ જરૂરી છે. જો એ અલ્પ પ્રમાણે ના રહે તો કલીલ અસ્થાયી બને તો એનું સ્કંદન થાય. રાઈટ, તો આ લખી દેશો કે દીર્ઘસ્થાયી પાર્શ્લેષણ થી લખી દો. શું થાય તો કે દીર્ઘસ્થાયી પાર્શ્લેષણથી માધ્યમમાંથી બધો જ વિદ્યુત વિભાજ્ય દૂર થાય જે કલીલને અસ્થાયી બનાવે છે. અને અસ્થાયી બનાવે તો શું થાય તો કે એનું સ્કંદન થાય. ખબર પડશે? રાઈટ, એટલે પાર્શ્લેષણ આપણે શુદ્ધિકરણ માટે કરતા હતા, પરંતુ શુદ્ધિકરણ બહુ વધારે પડતું કરી નાખીને બધું જ બહાર કાઢી લઈએ તો કલીલમાં કશો વિદ્યુત વિભાજ્ય ના બચે, કશું ના બચે તો શું થાય તો કે એનું સ્કંદન થઈ જાય. રાઈટ, તો આ પણ એક સ્કંદન થવાનું કારણ હોઈ શકે છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એના માટે જે જૂનો સિલેબસ હતો ને એમાં આમાં નિયમ પણ આપેલા હતા. રાઈટ, હાર્ડી અને સ્લુઝના નિયમો આપેલા હતા. આઈ થિંક હવે નિયમો તમને આપેલા નથી, નામ આપેલું છે, નિયમો કાઢી નાખ્યા છે. વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી ખૂબ જ અગત્યનો છે. અને સ્કંદન માટે વિદ્યુત વિભાજ્યનું ઉમેરણ, એમાં આપણે બહુ બધા અલગ અલગ MCQs જોવાના છે, તો આપણે આઈરેસ કરીએ છીએ. અને સૌથી અગત્યનું સ્કંદન માટેનું, અને એ એટલે વિદ્યુત વિભાજ્યનું ઉમેરણ. રાઈટ, વિદ્યુત વિભાજ્ય જો તમે વધારે પ્રમાણમાં ઉમેરો તો એનું 100% સ્કંદન થાય, અને એ આપણે બહુ અલગ વ્યવસ્થિત રીતે જોવાના છે. તો આઈરેસ કરી દઈએ. ચાલો, સ્કંદનમાં આપણે આઈરેસ કરીએ છીએ. સૌથી અગત્યનું છે. અને જો આ જે એક પોઈન્ટ છે ને એમાં આપણે હમણાં જોવાના છીએ, કેમ કે ઘણી બધી રેફરન્સ બુકમાં પણ આમાં મિસ્ટેક કરી છે કે એના મૂલ્ય માટે ને એના પાવર માટે. તો એના નિયમ આપણે જોઈશું ને હાર્ડી અને સ્લુઝના, એટલે સમજાય જશે, અઘરું છે નહીં. ચાલો, તો સૌથી અગત્યનું આપણે કહીએ છીએ સ્કંદનનું કારણ. રાઈટ, એમાં પાંચમું કારણ આપણે કહીએ છીએ વિદ્યુત વિભાજ્યનું ઉમેરણ.
હવે વિચાર, રાઈટ, આ કલીલ છે. વિદ્યુત વિભાજ્ય એક્ચ્યુઅલી શું છે? વિદ્યુત વિભાજ્ય એ છે તો આયનોનું જ બનેલું, જેમ કે NaCl, એમાં Na+ અને Cl- આ બંને આયનો છે. હવે કલીલ વિચાર, કલીલ શું છે? તો કે હવે આપણને ખબર પડી ગઈ કે કલીલ પાસે પણ પોતાનો કોઈક વીજભાર છે. એટલે શું થશે? તો કે એનો પ્લસ 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 આ કલીલ છે, રાઈટ, આ કલીલ છે. આમાં માધ્યમ વિચારી લો કે આમાં માધ્યમ છે. હવે થશે શું? જો આપણે NaCl ઉમેરીએ તો Cl- આયન છે. હવે એ Cl- આયન જો આની સાથે જોડાઈ જાય તો એ કલીલ કણ કરતા મોટો આયન બનાવે અને એને તળિયે બેસાડી દે, રાઈટ. શું થાય કે જે કલીલ બનેલું હતું, જો હવે એમાં એમ નહીં કે સર એમાં તો એનું અધિશોષણ ન થાય, નહીં, અધિશોષણ ક્યારે થાય કે જ્યારે આપણે કલીલ બનાવતા હોય ને ત્યારે થાય, રાઈટ. આ છે વિદ્યુત વિભાજ્ય જે આપણે પાછળથી ઉમેરીએ છીએ. તો શું થાય? તો કે વધારાનો જે વિદ્યુત વિભાજ્ય છે એ આનું દ્વિસ્તર છે, આપણે જોયું હતું એનું દ્વિસ્તર છે, એને તોડી નાખે. તો એ દ્વિસ્તર છે એ વધારાનો જે વીજભાર આવશે એ શું કરે? તો કે આ આયનને બહુ મોટો બનાવી દે, Cl- 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 Cl-. હવે એ એટલો મોટો બને ને કે એ માધ્યમમાં સ્થિર ના રહી શકે, આમ તેમ ના રહી શકે, એટલે બેસી જાય તળિયે. અને તળિયે બેસી જવું એને શું કહેવાય? સ્કંદન. ખબર પડી? એટલે થાય શું? તો કે કલીલનો વીજભાર, કલીલના વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતો વિદ્યુત વિભાજ્યમાંનો આયન કલીલના વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતો વિદ્યુત વિભાજ્યનો આયન એ કલીલ કણોનું સ્કંદન કરે છે, રાઈટ. ચાલો એ સ્ટેટમેન્ટ લખવાના છીએ. ખબર પડી કઈ રીતે થાય છે, રાઈટ. આનો ધન વીજભાર હતો, ક્લોરીન માઈનસ, ક્યાંથી આવ્યું? NaCl વિદ્યુત વિભાજ્યમાંથી, અને કરી નાખ્યું અવક્ષેપન. અવક્ષેપન એટલે સ્કંદન. ચાલો તો શું લખીશું? તો કે કલીલ કણોના વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત વિભાજ્યના આયન વડે કલીલનું સ્કંદન થાય છે. શું થાય? કલીલનું સ્કંદન થાય છે. એટલે કલીલનું થઈ જશે સ્કંદન. હવે વિચાર, હવે બીજું અગત્યનું જે છે ને એ છે હાર્ડી અને સ્લુઝના નિયમો. એક નિયમ આની અંદર આવી ગયો છે, રાઈટ. એક નિયમ જે છે ને આની અંદર આવી ગયો, અને એ એટલે કે કલીલ કણોનું જો આપણે સ્કંદન કરવું હોય ને તો એના માટે જવાબદાર આયન કોણ છે? તો કે એના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતો આયન, વિરુદ્ધ વીજભાર ધરાવતો આયન. કલીલના સ્કંદન માટે જવાબદાર આયન છે વિરુદ્ધ વીજભાર ધરાવતો આયન. આ પહેલો નિયમ હતો હાર્ડી અને સ્લુઝનો. હાર્ડી અને સ્લુઝે કલીલના સ્કંદન માટે વિદ્યુત વિભાજ્યના બે નિયમો આપેલા હતા, અને એમાં પહેલો નિયમ હતો કે કલીલ કણોના સ્કંદન માટે જવાબદાર આયન એ કલીલ કણોના વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતો આયન છે. એટલે જો ધન વીજભારિત કલીલ હોય ને તો એના માટે જવાબદાર આયન કોણ થાય? તો કે Cl- SO4- 2 PO4- 3, રાઈટ, Br- આ બધા એના માટે જવાબદાર આયન થાય. જેવી જ રીતે ઋણ વીજભારિત કલીલ હોય તો એના માટે જવાબદાર આયન કોણ થાય? તો કે Na+, Mg+2, Al+3, આ બધા એના માટે જવાબદાર આયન થાય. ઈઝી, રાઈટ. વિરુદ્ધ વીજભાર હોય એ જ એના માટે જવાબદાર થાય, રાઈટ. જેમ કે હું કહું કે આપણી પાસે Fe નું કલીલ છે, ફેરસ ધન વીજભારિત કલીલ હોય, રાઈટ, અને એની અંદર હું NaCl નાખું તો જવાબદાર આયન કોણ થાય? Na+ કે Cl-, રાઈટ, Cl-. કેમ? કેમ કે આ ધન વીજભારિત કલીલ છે તો ઋણ વીજભારિત આયન છે એના માટે જવાબદાર થાય. પછી એ Na નું કઈ કામ નહીં, રાઈટ, એ એમનેમ રહેશે માંથી. ખબર છે? તો આ અગત્યનું છે, આ યાદ રાખજો. આના આધારે પણ આપણે બહુ બધા MCQ કરવાના છે, રાઈટ. ચાલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજો એક છે, અને એ છે એની ક્ષમતા અથવા તો એનો પાવર, રાઈટ. જે વીજભારિત આયન છે એનો પાવર. હવે જો બે શબ્દો હું તમને કહીશ, રાઈટ. પહેલો શબ્દ છે એ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનની ક્ષમતા છે, અને બીજો શબ્દ છે એ છે કોગ્યુલેશન વેલ્યુ, રાઈટ, અથવા તો મૂલ્ય. એટલે બે શબ્દ છે, સ્કંદન ક્ષમતા અને સ્કંદન મૂલ્ય.
આ ખૂબ જ અગત્યના છે, એના માટે બે મુદ્દા લખવાના છે અને ખૂબ કન્ફ્યુઝ કરે એવા મુદ્દા છે અને ઘણી બધી રેફરન્સ બુકમાં પણ ખોટું ઊંધું છપાયેલું છે. તો ખાસ આ અગત્યનું છે. સ્કંદન ક્ષમતા અલગ છે, સ્કંદન મૂલ્ય અલગ છે, એ બે સેમ નથી, એકદમ અપોઝિટ છે. રાઈટ? ચાલો તો તમને બહુ ઈઝી છે, આવડી જશે. પહેલું હું લખું છું સ્કંદન ક્ષમતા. ખૂબ જ અગત્યનો ટોપિક, સ્કંદન ક્ષમતા. કોની? તો કે આયન. કોની ક્ષમતા હોય? કે જે સ્કંદન કરતો હોય એની. રાઈટ? જે સ્કંદન કરે છે એ કોણ છે? તો કે વિરુદ્ધ વીજભાર ધરાવતો આયન છે. તો એ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનની સ્કંદન ક્ષમતા શું છે? અને બીજો ટોપિક આપણે જોવાના છીએ એ છે સ્કંદન મૂલ્ય. સ્કંદન મૂલ્ય. આ બંને એકબીજાથી એકદમ અપોઝિટ છે. રાઈટ? બંને સેમ તો નથી જ. એટલે આને સેમ ગણીને ઘણી બધી જગ્યાએ ભૂલ કરેલી છે, એટલે ખાસ ભૂલ નહીં કરતા. એટલે બંનેને આપણે વ્યવસ્થિત જોઈએ છીએ. સ્કંદન ક્ષમતા કો, પાવર કો, એ બધું સેમ છે, પણ મૂલ્ય વેલ્યુ અલગ છે. રાઈટ? ક્ષમતા શું છે? તો એના માટે હાર્ડી અને સ્લુઝે નિયમ આપેલો. હાર્ડી અને સ્લુઝે એવું કીધું કે કલિલ કણોની સ્કંદન ક્ષમતા એ આયનના વીજભારને, આયનનો જે વીજભાર હોય ને +-1 +1 -2 +2 +3 જે પણ વીજભાર છે, અથવા તો એને કહેવાય સંયોજકતા. રાઈટ? વીજભાર અથવા તો સંયોજકતા. હાર્ડી અને સ્લુઝે કીધું સંયોજકતા, કે કલિલ કણોના સ્કંદન માટે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનની સ્કંદન ક્ષમતા એ તેના સંયોજકતાના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં છે. એટલે ઘાત જેટલી વધે ને એના ફોર્થ પાવરમાં શું વધે? એની સ્કંદન ક્ષમતા વધે. રાઈટ? તો સ્કંદન ક્ષમતા માટે હાર્ડી અને સ્લુઝે શું કીધું હતું? તો કે કલિલ કણોના સ્કંદન માટે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનની, જો ફરીથી કહું, આયનની સ્કંદન ક્ષમતા. શું? સ્કંદન ક્ષમતા કેટલી હોય? તો કે જે આયન છે એ આયનની સંયોજકતાના, ક્ષમતા આયનની સંયોજકતાના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય. સંયોજકતાના ચતુર્થ, ફોર્થ પાવરમાં. સમપ્રમાણમાં હોય. એનો મતલબ કે એની સંયોજકતા, સંયોજકતા એટલે +1 +2 +3 એને સંયોજકતા કહેવાય, -1 -2 -3 એને પણ સંયોજકતા કહેવાય. રાઈટ? ચાલો, તો સંયોજકતાના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય, એટલે કે એક સંયોજકતા વધે ને તો એની 4 ઘાત કરો ને એટલી એની ક્ષમતા વધી જાય. રાઈટ? હજી એક જો +3 થાય ને તો એની ક્ષમતા ઓર વધી જાય. એટલે બહુ જ એફિશિયન્ટ થાય કે જેટલું એની સંયોજકતા વધારે હોય એટલું. તો બે હું ઉદાહરણ લખું છું. ચાલો, આ સ્કંદન મૂલ્ય છે ને હું પછી સમજાવું. આના પહેલા આપણે એનું ઉદાહરણ લઈએ, એટલે ઉદાહરણથી વધારે સમજાશે. ઉદાહરણ આપણે બે લઈશું, એક ધન વીજભાર માટે, એક ઋણ વીજભાર માટે. પહેલું ઉદાહરણ લઈએ છીએ ધન વીજભારિત કલી. ચાલો, ધન વીજભારિત કલી માટે પહેલા તો મને કહો કે એના માટે અસરકારક અથવા તો એનું સ્કંદન કરવા માટે અસરકારક આયન કયો થશે? તો અસરકારક આયન થશે ઋણ વીજભારિત આયન. ચાલો, તો એની તમારે મને કહેવાનું છે ઓર્ડર ઓફ ધી ક્ષમતા. ક્ષમતાનો ચડતો ક્રમ તમારે મને કહેવાનો છે. રાઈટ? ચાલો, કયા કયા આયન છે તો હું તમને આયન આપી દઉં. રાઈટ? તો આયન છે Cl- SO4 -2 PO4 -3 PO4 -3. હવે તમારે મને કહેવાનું છે, જો કોના માટે કહું છું, આ ઓર્ડર કાઢવાનો છે સ્કંદન ક્ષમતા માટે. રાઈટ? ચાલો, કયો કોની ક્ષમતા સૌથી વધારે થશે? તો એવું કીધું કે સ્કંદન આયનની સંયોજકતા, આની સંયોજકતા છે 1, આની સંયોજકતા છે 2, આની સંયોજકતા છે 3 અને એની સમપ્રમાણમાં હોય. આમ તો ડાયરેક્ટ લઈ લો તો પણ ચાલે, સંયોજકતાના સમપ્રમાણમાં હોય. કોની સંયોજકતા સૌથી વધારે છે? તો કે આની સૌથી વધારે છે, તો ઓર્ડર થાય આ. ખાવ પડી. રાઈટ? ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં એ છોડો, સમપ્રમાણમાં તો છે જ. રાઈટ? એટલે આની સૌથી વધારે છે. આનું થોડું પ્રમાણ પણ એડ કરો ને, રાઈટ, આ મિલીમોલ એડ કરો ને તો પણ એ કોઈ પણ નું સ્કંદન કરી શકે. જ્યારે આનું તો લીટરમાં એડ કરો ને ત્યારે પાર આવે. રાઈટ? એ સ્કંદન મૂલ્યનું ટેબલ તમે ચેક કરશો ને જે નીટની બુકમાં તો તમને ધ્યાનમાં આવશે.
કે ચાલો સેમ આપણે ઋણ વીજભારિત માટે ઉદાહરણ લઈ લઈએ કે ઋણ વીજભારિત માટે ક્ષમતા રાઈટ ક્ષમતા જ આપણે જોવાની છે અત્યારે મૂલ્યની વાત કરતા નથી તો એના માટે જવાબદાર કોણ થાય તો કે ધન વીજભારિત થશે તો ધન વીજભારિત એટલે Na Mg+2 Al+3 ચાલો આની સંયોજકતા 1 આની સંયોજકતા 2 આની સંયોજકતા 3 કોની ક્ષમતા સૌથી વધારે થશે આની ખબર પડી હાર્ડ છે આ રાઈટ ચાલો તો આ આપણે કહીશું સ્કંદન ક્ષમતા સમજાશે સ્કંદન ક્ષમતા શું છે રાઈટ ટૂંકમાં રાઈટ કરવાનું શું છે તો કે કરવાનું આપણે એવું છે કે એને કોગ્યુલેટ કરવાનું છે એટલે તમે એમ વિચારો કે આનો +3 છે ને 3 માઈનસ વાળાને એટ્રેક્ટ કરી શકશે જ્યારે આનો +2 છે બે જણુઓને એટ્રેક્ટ કરી શકે છે આ +1 છે એક જ અણુને એટ્રેક્ટ કરી શકે છે રાઈટ કામ કોનું છે તો કે આપણે આયનનું કામ નથી એના વીજભારનું કામ છે કેમ કે વીજભાર જ જે છે કે જે એનું સ્કંદન કરે છે કેમ કે એ જ એની સાથે ચોંટે છે એ જ એનો ઝીટા પોટેન્શિયલને ડિસ્ટર્બ કરે છે તો આનું જ કામ છે એટલે આ જ બધી જે છે એ ઘાણી કરે ખબર પડશે તો આ ખૂબ જ અગત્યનું થયું પહેલું સ્કંદન ક્ષમતા એટલું બધું અઘરું છે નહીં ઈઝી છે આવડી જશે રાઈટ બીજું અગત્યનું છે સ્કંદન મૂલ્ય આમ તો મારે ઉપર નીચે બંને લખવા હતા કઈ નહીં તમે તો ઉપર તમને આ ઉપર દેખાશે અને નીચે સ્કંદન મૂલ્ય લખશે રાઈટ ચાલો તમે ના લખ્યું હોય તો નોટ ડાઉન કરી લો કેમ કે જરૂરી છે કે પછી તમને સ્કંદન મૂલ્ય સમજાશે ચાલો તો સ્કંદન મૂલ્ય માટે કહીએ છીએ બીજો પોઈન્ટ સૌથી અગત્યનો આ બે ઉદાહરણ છે ને એ રવા દઈએ આપણે આ ઉદાહરણ બે છે ને એ રવા દઈએ કેમ કે હમણાં પાછા એને લખવાના છે બીજું સ્કંદન મૂલ્ય સ્કંદન મૂલ્યની વ્યાખ્યા એવું કહે છે કે કોઈ પણ કલીલના 1 લીટરનું સંપૂર્ણ સ્કંદન કરવા માટે વિદ્યુત વિભાજ્યના મિલીમોલમાં જથ્થાને મોલમાં એડ કરીએ આપણે રાઈટ મોલ એટલે હવે તમને ખબર છે રાઈટ એ તમને સમજાવવું પડે નહીં મિલીમોલના જથ્થાને એટલે જેટલા મિલીમોલ આપણે એડ કરીએ એટલા રાઈટ વિદ્યુત વિભાજ્યના મિલીમોલમાં જથ્થાને સ્કંદન કરવા માટે જરૂરી મિલીમોલમાં વિદ્યુત વિભાજ્યના મિલીમોલના જથ્થાને વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય કહે છે એનો મતલબ કોઈ પણ નું સ્કંદન કરવા માટે કેટલો જથ્થો ઉમેરવો પડે ને એને કહેવાય એનું સ્કંદન મૂલ્ય રાઈટ અને એની પોતાની ક્ષમતા એ છે સ્કંદન ક્ષમતા સ્કંદન પાવર રાઈટ કોગ્યુલેશન પાવર ખબર પડશે ચાલો એનું એ જ ઉદાહરણ છે હવે તમને હું એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે જેની ક્ષમતા વધારે હોય રાઈટ સિમ્પલ તમે બહુ એક્સ્ટ્રા હાઈલી ટેલેન્ટેડ છો તો તમને કોઈ પણ દાખલો સોલ્વ કરવા માટે કેટલો સમય લાગે તો ઓછો સમય લાગે સમજવા માટે ઓછો સમય લાગે પણ તમને જો ના સમજાતું હોય તમે હજી થોડાક તમારું એટલું બધું લેવલ ના હોય તો તમને તમારી ક્ષમતા ઓછી છે રાઈટ તમે એમ ધારો કે પહેલા ધોરણ હોય તો એની ક્ષમતા ઓછી છે રાઈટ અને 10મા ધોરણનો વિદ્યાર્થી હોય તો એની ક્ષમતા વધારે છે તો દાખલો ગણવા માટે ગમે એવો નાનો તો ભાગાકારનો નાનકડો દાખલો ગણવા માટે કોને વધારે સમય લાગે રાઈટ પહેલા ધોરણવાળાને કે 10મા ધોરણવાળાને ઓબ્વિયસલી પહેલા ધોરણવાળાને રાઈટ પહેલા ધોરણવાળાને વધારે સમય લાગે 10મા વાળાને ઓછો સમય લાગે કેમ કે એની ક્ષમતા વધારે છે એનો મતલબ કોનું વધારે ક્વોન્ટિટી જોઈએ તો કે જેની ક્ષમતા ઓછી હોય ને એ બહુ ભરી નાખો ત્યારે સ્કંદન થાય પણ જેનો પાવર જેટલો હેવી હોય તો એટલું બધું પાવર છે કે તમે થોડું અમથું નાખો ને તો પણ એનું સ્કંદન થઈ જાય ખબર પડે છે એટલે જેની ક્ષમતા જેટલી વધારે એનું સ્કંદન મૂલ્ય એટલું ઓછું ખબર પડે છે રાઈટ એટલા ઓછા મિલીમોલ નાખવા પડે તો પણ કામ ચાલી જાય જ્યારે પહેલા ઢગલો ભરીને નાખવું પડે ત્યારે કામ થાય એટલે જેની ક્ષમતા વધારે એનું સ્કંદન મૂલ્ય ઓછું તો એમ લખી શકાય કે સ્કંદન મૂલ્ય
સ્કંદન મૂલ્ય is inversely proportional to સ્કંદન ક્ષમતા. લખી શકાય આ રીતે, inversely proportional to સ્કંદન ક્ષમતા. એનો મતલબ આ બંને એકબીજાના અપોઝિટ છે, સેમ તો નથી જ, રાઈટ? ચાલો તો સેમ આપણે ઉદાહરણ લઈએ છીએ. પહેલું હતું ક્લોરીન પહેલું હતું Cl -2 અને -3 SO4 -2 PO4 -3. આ આપણે કીધું હતું કે આ સ્કંદન ક્ષમતાનો ક્રમ છે. કોના માટે? ધન વિસ્ભારિત કલિલ માટે, રાઈટ? ચાલો હવે આપણે કહીએ છીએ કે પાછું આપણે ધન વિસ્ભારિત કલિલ લઈએ. ધન વિસ્ભારિત કલિલ માટે અસરકારક આયન તો હજી આ જ છે, ધન વિસ્ભારિત કલિલ, રાઈટ? નાખવા તો -1 જ પડે, ત્યારે જ એનું સ્કંદન થાય, ધનથી કઈ થાય નહીં. તો નેગેટિવ આયનો જે છે એ જ નાખવા પડે. પરંતુ હવે આપણે વાત કરીએ છીએ સ્કંદન મૂલ્યની. તો કોનું મૂલ્ય વધારે થાય? તો કે જેની ક્ષમતા ઓછી હતી. આની ક્ષમતા એકદમ ઓછી છે તો એનું મૂલ્ય સૌથી વધારે હોય, એના સૌથી વધારે મિલીમોલ નાખવા પડે. આનું મૂલ્ય ક્ષમતા સૌથી વધારે છે તો એના ઓછા મિલીમોલ નાખવા પડે. સેમ ઋણ વિસ્ભારિત કલિલ માટે પણ શું કહી શકાય કે Na+ એની ક્ષમતા સૌથી ઓછી હતી તો એનું મૂલ્ય સૌથી વધારે હશે. Al+3 એની ક્ષમતા સૌથી વધારે હતી તો એનું મૂલ્ય સૌથી ઓછું હશે. ખબર પડશે? તો આ હતું સ્કંદન મૂલ્ય અને સ્કંદન ક્ષમતા. વાસ્તવમાં સ્કંદન જે છે ને એમાંથી જો પૂછાવા જેવા MCQ હોય તો આ છે. અને એમાં પણ સૌથી કન્ફ્યુઝ કરે ને એવા વર્ડ છે સ્કંદન ક્ષમતા અથવા તો સ્કંદન મૂલ્ય. હવે ઘણી બધી ટેક્સ્ટ બુકમાં ઘણી બધી જગ્યાએ મેં તમને કીધું ને સ્કંદન અને ઉર્ણન આ બંનેને સેમ માને છે, રાઈટ? તો ઘણી જગ્યાએ એવું પણ આપેલું હોય કે ઉર્ણન ક્ષમતા અથવા તો ઉર્ણન મૂલ્ય, ફ્લોક્યુએશન વેલ્યુ, ફ્લોક્યુએશન પાવર, રાઈટ? એટલે ઘણી જગ્યાએ કોગ્યુલેશન અને ફ્લોક્યુએશન ને સમાન સમજે છે, સ્કંદન અને ઉર્ણન ને સમાન સમજે છે. આથી એ બંનેને ઓલ્ટરનેટ વાપરેલા. ઘણી બધી જગ્યાએ એવું લખેલું હોય કે ઉર્ણન ક્ષમતા, ઉર્ણન મૂલ્ય, તો એ સમાન જ છે, એમાં કોઈ ફરક આવશે નહીં, રાઈટ? એને સ્કંદન જ સમજવાનું તમારે અત્યારે, કે તો ઉર્ણન મૂલ્ય લખેલું હોય ને તો પણ એમાં કોઈ ચેન્જ થાય નહીં, એ પણ સમાન જ છે, રાઈટ? તો સ્કંદન મૂલ્ય લખો, ઉર્ણન મૂલ્ય લખો, કોગ્યુલેશન વેલ્યુ લખો, કોગ્યુલેશન ફ્લોક્યુએશન વેલ્યુ લખો, કશો ફરક નથી. પણ આ જે છે એ બંને સેમ તો નથી જ. સ્કંદન ક્ષમતા અને સ્કંદન મૂલ્ય આ યાદ રાખીશું વ્યવસ્થિત રીતે. ફાઇન? ચાલો તો આ થયું સ્કંદન અને અગત્યનો ટોપિક એની અંદર વિદ્યુત વિભાજ્ય વડે કઈ રીતે સ્કંદન થાય છે એ. અને એ જે નિયમો આપ્યા હતા ને એ હતા હાર્ડી અને સ્લુસ. એટલે આ વૈજ્ઞાનિકોના નામ ખાસ યાદ રાખીશું કે સ્કંદન માટે કોણે નિયમો આપેલા હતા? તો કે હાર્ડી અને સ્લુઝે નિયમો આપેલા હતા. એનું નામ યાદ રાખીશું, આ બંને ટોપિક યાદ રાખીશું. ઓકે, ચાલો તો આ ટોપિક આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજનો લેક્ચર અને અહીંયા પૂરું કરીએ છીએ. અહીંયા બધા ગુણધર્મો પૂરા થઈ ગયા છે. છેલ્લા 2 અગત્યના ટોપિક હજી બાકી છે, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી ટેક કેર.